शिवोऽहम्। निर्विघ्नेन शुभं भवतु। यजमानबाले स्वस्ति मंगलतिलकम् हरि ओम आनो भद्राः कृतवो जन्तु
વિષવાતો દબ્ધાસો અપરિદા સ ઉદભિદઃ દેવાનો જતા સદામિદ વ્રધે અસન્ન પ્રાયો રક્ષિતારો દિવે દિવે સ્વસ્તિ ન ઇન્દ્રો બૃહદશરવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટાને મે સ્વસ્તિ નો દદાતુ મારુતઃ વૃષ્ણિમાતરઃ શુભંજાવાણો વિદતે ભોજગમાયઃ અગ્નિરજહવા માનવાઃ સૂરચક્ષસો અવસાગમન્યા સ્થિરૈ માહિદે વાહિતાંજદાયુઃ શતમેનો શરદો અંતિદેવા જગરા નશ્ચકરા જરસંતનો નામ જગરાસો જગરા પિતારો ભવન્તિ માનો મધિયારી રેખાતા યુર્ગ્રાંતો આદિત્યરાંતરિક્ષામદિતિ માતા સ પિતા સ પુત્રઃ દશવે દેવા આદિતિઃ પંચજના આદિતિર્જા તમાદિતિર્જાનિતવામ શાંતિરંતરિક્ષો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોગદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ તંત્રાર્થ સફલા સંતુ પૂર્ણ સંતુ મનોરથા ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વરા યાવદ વેલા પ્રવર્તન્તે તાવત્વા વિજયી ભવન્તિ શાંતિ સુશાંતિર્ભવતુ કર્મ પ્રારંભેષ્વાદો યજમાનસ્ય પવિત્રીકરણમ પવિત્રમ પવિત્રો સર્વાવસ્થાંગતોપી યમરે કુંડલીકાક્ષો સવાયાભ્યંતરા શુચિ પવિત્રમસ્તુ ત્રયવાર આચમ્યમ ડાબા હાથથી જળની ચમચી પકડી જમણા હાથની હથેળીમાં જળ મૂકી અને 3 વખત પી જવાનું. ઓમ ભોગેશવાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ ભૂનારાયણાય નમઃ સ્વાહા. જરા હાથ ધોઈ નાખવાના. ભૂર્ભુવસ્વઃ ગોવિંદાય નમઃ ઇતિ પ્રક્ષાલ્ય. બે હાથ જોડી રાખવાના. જ્યાં પણ નમઃ એવો શબ્દ
સંભળાય ભગવાનની આગળ મસ્તક નમાવી જવાનું મનમાં શ્રીમ નમઃ ગણાધિપતયે નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ શ્રી સચી પુરંદરાભ્યામ નમઃ શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો कर्म प्रधान देवता भगवंत गणेश गौरियादि देवताभ्यो नमो पुण्यम पुण्याहम दीर्घमायुरस्मिति ब्रुवन्तो ब्रुवन्तो પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. યજમાનને હાથમાં પુષ્પને ચોખા પકડી રાખી કર્મના પ્રારંભમાં ગણપતિ બાપાને નમસ્કાર કરીએ, ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ. ગણેશ પુરાણમાં એવું લખ્યું કે જે કાર્યમાં ગણપતિ બાપાને યાદ કરવામાં આવે તો વિઘ્ન તસ્ય ન જાય, તે કાર્યમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું વિઘ્ન પ્રવેશ નથી કરતું. તો આજના દિવસે આપણે ગણેશ સ્થાપના કરીએ, ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, ગણપતિ બાપાના દ્વાદશ નામનો પાઠ કરીએ. દરેકે મનની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જપ કરતો જવાનો. હરિ ઓમ મહમ સુમુખશ્ચેક દંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક કેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન આરંભે વિવાહિંચ પ્રવેશે નિર્ગમે તથા રામે સંકટે ચૈવાનિગ્રહસ્તસ્ય ન જાયતે. શુક્લાંબર ધર્મ દેવમ શશી વર્ણમ ચતુર્ભુજ વદનાધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. સિદ્ધાર્થ સિદ્ધિ અર્થ પૂજિતોય નમઃ. મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર શ્રી વિજયો ભૂતે ધ્રુવાને ધર્મતિર્મમ. સર્વે સ્વારંભ કાર્યેષુ ત્રયસ્તે ભુવનેશ્વરા દેવાદિશંતુ નાસિદ્ધિ બ્રહ્મેશાનંદનાર્દના. તદેવ લગ્નૌ સુદિનમ તદેવ તારાબલૌ ચંદ્રબલૌ તદેવ વિદ્યાબલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામિ. જય દેવ જય દેવ. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ. દર્શન માત્રે મન સ્મરણે માત્રે મન કામના પૂર્તિ. દેવ જય દેવ. भाव भगत से कोई शरणागत आवे संपत्ति संतति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे ओ साभिनंदन निश दिन गुण गावे. जय देव जय देव. जय देव श्री गणराज विद्या सुख दाता. धन्य तुम्हारो दर्शन मेरा मन गमता. जय देव जय देव. विनायकं गुरु भानु ब्रह्मा विष्णु महेश्वरा. सरस्वती प्रणाम यादव सर्वकार्यार्थ सिद्धये. આપણે દરેક જણાએ બોલવાનું અથ મમ સર્વ કાર્ય અર્થ મનોરથ સિદ્ધયેત સુસિદ્ધયેત. બે આંખ બંધ કરી ગણપતિ બાપાને પ્રાર્થના કરવાની કે હે ગણપતિ બાપા, જે કાર્ય અમે લઈને બેઠા છીએ એ કાર્યને તમે પરિપૂર્ણ કરવા વાળા બનજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સર્વ કાર્યાર્થ પુષ્પ તમારી આગળ જે થાળી છે એની અંદર ચડાવી દેવાનું. સર્વ કાર્યાર્થ અત સંકલ્પ. દરેક યજમાને જમણાથી જળની ચમચી પકડી રાખવાની, ડાયરેક્ટ ચમચી એમની અંદર એક પુષ્પ મૂકી દેવાનું.
ચાલો દરેક યજમાને 3 વખત બોલવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ શ્રી ભગવંતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્યસ્તો બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી સ્વેદવારા કલ્પે સપ્તમે વૈવસમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભારતવર્ષે ભરતખંડે ગુજરાત પ્રદેશે દંડકારण्य પ્રદેશે વાસુરણા ઇતિ ગ્રામીણ સ્થિત શ્રી તેજસ્વીની સંસ્કૃતિધામ મધ્યે સંવંત 2082 ના સિદ્ધાર્થી નામ સંવત્સરે દક્ષિણાયને હેમંત ઋતો માર્ગશીર્ષ માસે શુભે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ તિથોઃ મંદવાસરે હસ્ત નક્ષત્રે સૌભાગ્ય યોગે વણિજકરણે કન્યા રાશિ સ્થાને ચંદ્રે વૃશ્ચિક રાશિ સ્થાને સૂર્યે મિથુન રાશિ સ્થાને દેવગુરુ બૃહસ્પતિ યથા યથ રાશિ સ્થાન સ્થિતે સુતત્સુમ એવં ગ્રહ ગુણશેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો મમ યજમાનસ્ય વેદ શાખા શિખા સૂત્ર રહિત વા વિહિત યજમાનોહમ. દરેક યજમાને પોતાનું ગોત્ર બોલવાનું છે. જો ગોત્ર ના આવડે તો બોલવાનું કશ્યપ. વિવિધ ગોત્રોત્પન્નોમાં દરેક યજમાનોએ પોતાનું આખું નામ સરનેમ સાથે મનમાં બોલી જવાનું. હવે જેવી રીતે અહીંથી બોલાવવામાં આવે એવી રીતે દરેક યજમાનોએ રિપીટ કરવાનું છે. બોલીએ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર ધર્મ પુરાણ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે મમ ગૃહે દશવિધ શુભ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત લક્ષ્મ્યા સ્થિરકાલ સંરક્ષણ અર્થે તથા ચ અલક્ષ્મ્ય વિનાશ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા ષોડશ સંસ્કાર મધ્યે પંચદશ લગ્ન સંસ્કાર વિવાહ મહોત્સવ અંગીભૂત નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થ ગણેશ ગૌરિયાદિ માતૃકા પૂજન પુણ્ય વાચન સહિત મંડપ માતૃકા સ્થાપન પૂજન સંકલ્પ યથાશક્તિ યથાભક્તિ યથામતિ યથા શ્રદ્ધા અનુસાર સામૂહિક સમૂહ લગ્ન વિવાહ ઉત્સવ અંગીભૂત પૂજન સંકલ્પ અહમ કરીશ્યે વા કારયિષ્યે. એ જળ તમને જે ખાલી થાળી આપેલી છે ને એમાં મૂકી દેવાનું. હરિ ઓમ સુખારધિરસવા મનુજ્ઞેને પ્રતિષ્ઠાંજાદાજીરાંજાવિષ્ઠાન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સંકલ્પ સાથે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે સૌ જાણીએ છીએ ગણેશ પૂજાથી થાય. વિઘ્નોને હરનારા દેવ છે અને કોઈ પણ સત્કાર્યની અંદર ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવાની. બસ અમારો જે સંકલ્પ લઈ અને આ એટલું મોટું વિશાળ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે દીદી, અત્યાર સુધી બધી જવાબદારી આપણી હતી. હવે આપણે બધી જવાબદારી ગણેશજીને અર્પણ કરવાની છે અને ગણેશજીને કહેવાનું છે કે બસ નિર્વિઘ્ને આ તમામ કન્યાઓના કન્યાદાન અને એનું લગ્ન મહોત્સવ ને આપણું આ કાર્ય બસ હવે ગણેશજી આપણને
પાર પાડે. સંકલ્પ સાથે ફરીવાર વાણીની ચમચી પડી આખો તદંગત્વેન દિરક્ષણારભ્ય નિરાંજન મંત્ર પુષ્પાંજલિ પર્યંત સત્કર્મં ચ કરીષ્યે. સંકલ્પેન સમર્પયામિ. જય હો. વાહ, વાહ. જય હો. ફરીવાર પાણીની ચમચી પકડી રાખો. હા, સોને પે સુહાગા. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન, બધી ડાળી હોય ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ગણિત અહીં વાલાનો શેર છે અને એમાં પણ ગણપતિની પૂજાનો કઈ વાત. વાહ 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 વાહ. વાહ 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 વાહ. તો ગણેશ પૂજાનો સંકલ્પ કર્યો અને ગણપતિ બુદ્ધિના દેવ છે આપણી મતીમાં આવી અને આવું સરસ મજાનો શિવ સંકલ્પ. તો 3 વખત બધાએ ફરીવાર બોલવાનું. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્ય મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણોર્વિષ્ણોર્ધરાર્ધમા મંગલે ફલપ્રદમા સુતમ્માસે પુણ્યપુત્રકારી માર્ષિસ માસે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ દિદો શનિશ્ચરવાસરે સાયંકાલે મમ યજમાનસ્ય. દરેક યજમાને પોતપોતાનું નામ બોલી જવાનું. યજમાનો હમ્મ. દરેક યજમાને બોલવાનું છે. બોલીએ મમ મમ આત્મન આત્મન શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ કુલદેવી કુલદેવી પ્રસન્નતા પ્રસન્નતા સિદ્ધિ સિદ્ધિ અર્ધે અર્ધે શ્રી શ્રી તેજસ્વિની તેજસ્વિની સંસ્કૃતિ સંસ્કૃતિ ધામ ધામ વાસુર્ણા વાસુર્ણા ગ્રામ ગ્રામ મધ્યે મધ્યે નૂતન નૂતન કન્યા કન્યા છાત્રાલય છાત્રાલય નિર્માણ નિર્માણ સંકલ્પ સંકલ્પ અંગીભૂત અંગીભૂત શિવાશ્રયા શિવાશ્રયા શિવાશ્રવા શિવાશ્રયા શિવાશ્રયા છાત્રાલય છાત્રાલય નામકરણ નામકરણ અંગીભૂત અંગીભૂત ખાત ખાત મુહૂર્ત મુહૂર્ત યથા કાલે યથા કાલે સંકલ્પ સંકલ્પ તત્સત તત્સત શ્રી શ્રી શિવાર્પણમાસ્તુ. જજાગ્રતો दूरमुदैति देवान् ददो सुप्तस्य तथैवैति दूरङ्गमान् ज्योतिकान् ज्योतिरेकान्तान् मे મનઃ શિવ સંકલ્પમસ્તુ. અસ્થિર મનના માનવીને માર્ગ કદી જડતો નથી અને આ બધાના અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એવો અમારા બધા જય હો. તો પૂજાની શરૂઆત કરીએ. દરેક યજમાને ડાબાતની અંદર ચોખાના દાણા લઈ લેવાના. એની ઉપર જમણો ઢાંકી દેવાનો. 10 દિશાના 10 દેવતાઓને પ્રાર્થના કરવાની. અમારી પૂજાનું તમે રક્ષણ કરજો. આંખો બંધ કરી ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરી જવાનો. હરિ ઓમ રક્ષોહા વિષ્ણુ કારણમ વૈષ્ણવી ઇદમહંતમ બલમુત્કિરામિ જમ્મે સંબંધો જમ સંબંધો નિચકામે દમહંતમ બલમુત્કિરામિ જમ્મે સંબંધો જમ સંબંધો નિચકામે કિરામી. જમણા હાથમાં ચોખા લઈ લેવાના. માથા ઉપરથી લઈ જવાના. બધી દિશામાં છોડી દેવાના. દશ દિશાયામ વિક્રીડિહેત વચ્ચેની 2 આંગળી પાણીની વાટકીમાં બોળવાની. બંને આંખોએ અને બંને કાનોએ પાણીનો નેત્રે સ્પર્શ કરવાનો. કરણે ઉદક સ્પર્શ જમણા હાથમાં ફૂલ અને ચોખા લઈ લેવાના. સ્થાપનની આગળ દીવો ચાલુ કર્યો છે. અગ્નિદેવની સાક્ષીએ આપણી આ પૂજાનો પ્રારંભ કરીએ.
દીવાને નમસ્કાર કરવાના. કરી જવાના. હરિ ઓમ યજ્ઞિર જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્યા સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચા સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચા સ્વાહા જ્યોતિ સૂર્યા સૂર્યો જ્યોતિ સ્વાહા. ભગવાન દીપનારાયણને પુષ્પને ચોખા બતાવીને તમારી થાળી જે આગળ મૂકી છે ત્યાં ચડાવી દો. બોલીએ શ્રી દીપનારાયણ દેવકી જય. ફરીવાર હાથમાં પુષ્પને ચોખા પકડી આકાશની અંદર ભગવાન સૂર્ય ભગવાન સવિતાત્યુને નમસ્કાર કરી જવાના. હરિ ઓમ તચક્ષુર્દેવાંબુરસ્તા શુક્રમુચ્ચારત પશ્યેમ શરદઃ શતં જીવેમ શરદઃ શતઘોષ શ્રેણુયામ શરદઃ શતબ્રભ્રવામ શરદઃ શતમદીનાઃ શ્યામ શરદઃ શતમ ભૂયશ્ચ શરદઃ શતાત. ફૂલ અને ચોખા આકાશમાં ભગવાન સૂર્ય ભગવાનને બતાવી થાળીમાં મૂકી દેવાના. નમસ્કાર. નમસ્કારોમિ. જે આસન ઉપર બેઠા છો એ આસનને પગે લાગવાનું, પ્રાર્થના કરવાની કે ધન્ય છે આ ભૂમિ, જે ભૂમિ ઉપર એટલું સરસ મજાનું ભગીરથ કાર્ય ઈશ્વર આપણને કરાવે છે. પગે લાગો. શોના પૃથ્વીનો ભવન નક્ષત્ર નિવેશની ચર્ચાનઃ સર્વ સપ્રિતાઃ. ત્રણ વખત પગે લાગો. પૃથ્વ્યે નમઃ ધરાય નમઃ ફણિધર શેષ નાગાય નમો નમઃ. બે હાથ જોડી દક્ષિણ દિશાની અંદર ક્ષેત્રપાલ ભગવાનને નમસ્કાર કરી જવાના. હરિ ઓમ જે ભૂતાનામ અધિપતયો વિશિખા સહ કપર્દિનઃ રેખાંગુસહસ્રયોજને વદનવાનિ તન્મસી. ક્ષેત્રપાલાય નમો નમઃ. ઉત્તર દિશાની અંદર હનુમાનજી મહારાજને પગે લાગો. હરિ ઓમ અસ્મે રુદ્રા મેહના પર્વતાસો ભદ્રહત્યે ભરહૂતો સજોતાઃ જહ શગુષતે ધ્રુવતે ધાઈ વજ્ર ઇન્દ્ર જ્યેષ્ઠા અસ્માત અવંતુ દેવાઃ. तो हनुमान केरू नाम सुनता अन बाप झूकी मस्तक जाय से अन कामो की धारा गवतणा ने घरो घर पूजाय से अन कीधी कूख उजળી અંજની ની ગણાનો તોય દાસમાં અમ દેશ નાય વીર રાજા અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. શક્તિ હતી ભક્તિ હતી બુદ્ધિ હતી રાઘવ હતા સંગાથમાં ઉપયોગ કીધો રામ કાજે રાવણ લીધો લંકેશ લીધો બાથમાં વાનર નહીં નર હતા સુરવીર એ સંગાથમાં અમ દેશના એ વીર રાજા અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. છે સ્ફટિક મણિના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે અને છે ફૂલ ફૂલની વાસ પણ સરપોતની રખવાલ છે અને કહે દાદ કંસન થાળમાં અહીંયા પશુરુધિર પીરસાય છે રઘુરાય લંકા મહી મારા જુગ સમાધિન જાય છે, મારા જુગ સમાધિન જાય છે. ઉત્તર દિશે હનુમંતે નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી મનની અંદર માતા અને પિતાને નમસ્કાર કરી જવાના. હરિ ઓમ અંતરિક્ષમદિતિ માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવા અદિતિ પંચજનામદિતિર્જાતમદિતિ જનિતવમ્. કમલે ભ્યો નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી તમારા સદગુરુ ભગવાનને પ્રાર્થના કરવાની. જે કાંઈ પણ બુદ્ધિ, જે કાંઈ પણ શક્તિ અને જે કાંઈ પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે આપણા સદગુરુ ભગવાનને નમસ્કાર કરી જવાના. હરિ ઓમ બ્રેહજપદે અધિયગર્જો અરેહાજો મદ વિભાતિ ક્રતુમ જને ગો જતિ દયક્ષવસરિત પ્રજાત તદ સમામ સુદ્રવિણંતે હિચિતરામ્બા. સદગુરુ ચરણ કમલે ભ્યો નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. ફૂલ અને ચોખા પકડી રાખવાના. સૌપ્રથમ વિઘ્નોના હરનારા દુંદાળા દેવ
રિદ્ધિ સિદ્ધિના સ્વામી શંકર પાર્વતીના જાયા એવા ગણપતિ બાપાનું મંદિર સ્મરણ કરી જવાનું. હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિકો હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિકો હવામહે નિધિનાન્ત્વા નિધિપતિકો હવામહે વસો મમ આહમ જાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમા ધ્યાનવનાર્થે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. ફૂલ અને ચોખા સામે ગણેશજીના ચરણમાં મૂકીએ ને તમે બધા થાળીમાં ફૂલ ચોખા મૂકવાના. પ્રતિકૃતિ ભગવાનની વિગ્રહ એક જ છે એટલે તમે પૂજા કરો છો મનની અંદર ભાવ સાથે પૂજા કરીશું. ચોખાના દાણા પકડી ગણપતિ દાદાની પ્રતિષ્ઠા કરતા હોય એવો મનની અંદર ભાવ કરી જવાનું. હરિ ઓમ મનો જ્યોતિર્જુગદામાજસ્ય બૃહસ્પતિર્જન્નો મંદનોત્પરિષ્ઠં જગન્ગોસમિમં વિશ્વે દેવાસ ઇહ માદયંતામો પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધા વરદા ફલદા ભવતા. નાબાદની અંદર ચોખાની વાટકી લઈ લેવાની અથવા ચોખાના દાણા લઈ લો તો પણ ચાલે. બધા બે દાણા ચોખા જમણાથી તમારે બધા થાળીમાં મૂકવાના. તમારે ત્યાં ગણેશજી ઉપર ચડાવવાના. મધ્યે ગણેશાય નમઃ આવ્યામિ સ્થાપયામિ ગૌરીય નમઃ આવ્યામિ સ્થાપયામિ પદ્માય નમઃ આવ્યામિ સ્થાપયામિ સચ્ચે નમઃ આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ સ્થાપયામિ પ્રિયાય નમઃ આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ સ્થાપયામિ સેનાય નમઃ આવાહયામિ સ્થાપયામિ સદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ સ્થાપયામિ ભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ 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 સુપ્રસિદ્ધા વરદા વરદા ભવત. 4 ચમચી જલ ગણેશજી ઉપર ચડાવવાનું. તમારે થાળીમાં મૂકવાનું. હરિ ઓમ ઈદાવાનસ મહિમાદો જાયાંશપૂરુકા પારદોષ વિશ્વાભૂતાનિદ્રિમાદૃશ્યાદ્રિતદ્વિભિः નમો નમઃ બાદ્યર્યાચમનિમ સર્વાંગી સ્નાન જલમ સમર્પયામિ. પંચામૃતની 5 ચમચી તમે ચડાવો. બીજા બધા હાથ જોડી રાખો. ઓમ ઉર્ચમે સુંદ્રિતાંજમે પયચમે રસચમે ઘૃતાંજમે મધુચમે શક્તિચમે સપીતિચમે યતિચમે વૃષ્ટિચમે જૈઠંચમ ઓ દિવ્યાંચમે જગડે કલ્પંતામ. પંચામૃત સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાન શુદ્ધોદક સ્નાનાર્થે શુદ્ધ આચમનીયમ જલમ સમર્પયામિ. ભગવાનના ચરણમાંથી ફૂલ લઈ લેવાનું ચડાવેલું આંખે કાને અડાડી અને પ્રાર્થના કરવાની. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરજો. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આંખે કાને અડાડી અને નીચે મૂકી દેજો. ચમચી છે ને પાણી. ધીરે ધીરે ભગવાન ગણેશજી ઉપર અભિષેક કરવાનો. શ્રી ગણેશાય નમઃ. બધાએ મનમાં શ્રી ગણેશાય નમઃનો જપ કરવાનો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પ્રત્યક્ષમ તત્વમસી. ત્વમેવ કેવલં કર્તાસि કેવલમ હર્તાસि. શિવોહમ. કેવલં કર્તાસि હેત સર્વં કલ્વિદં બ્રહ્માસि. ત્વં સાક્ષાત આત્માસि નિત્ય વેદં વચ મે. સત્યં વચ મે અવત્વમાં. અવવક્તાર પુરુષોત્તાર. અવદાતાર અવતાર. ભગવાનુચા નમઃ શિષ્ય પશ્ચાતા. અપુરસ્તાદ અવચોર્ધ્વાતા. સર્વાધરાતા. સર્વતો માં પાહિ પાહિ સમંત
महात्ता त्वं वाङ्मयस्त्वं चिन्मय आनन्दमयस्त्वं ब्रह्मयः त्वं सच्चिदानन्दादित्योऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदन्वत्तो जायते सर्वं जगदिदन्ततिष्ठति सर्वं जगदिदन्वैलेमिष्यति सर्वं जगदिदन्तप्रत्येते यो भूमिरापो नलो निलो नभः तं चत्वारि वाक्पदानि गुणत्रयातीतः हस्त्र्यातीतः कालत्रयातीतः हस्त्र्यातीतः अवस्थात्रयातीतः मूलाधारस्थितोऽसि नित्यं शक्तित्रयात्मकः तं योगिनो ध्यायन्ति नित्यं ब्रह्मास्तं विष्णोस्तं रुद्रास्तं इन्द्रास्तं अग्निस्तं वायुस्तं सूर्यास्तं चन्द्रमा भूर्भुवस्वरो गणादि पूर्वमूर्छा च वर्णादि तदनन्तर परतरः तारेण रुद्धा तत्त्वमनुस्वरूप तारो पूर्वरूप कारो मध्यमरूप अनुस्वार शान्तिरूप बिन्दुरुक्तरूप संहिता सन्धि शेषा गणेश विद्या गणऋषि श्रुत गायत्री गणपतिर्देवता ओम गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तां चतुर्हस्तं पाशमङ्कुशधारिणः वरदं हस्ते विभराणा मुषकध्वजा लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससां रक्तपुष्पे सुपूजिता भक्तानुकम्पिनं देवं जगत्कारुणमुच्युतः भूतस्मृतियादो प्रकृते पुरुषात्मा एवं ध्यायन्तो नित्यं स योगी योगिनावरो नमो गणपतये नमस्ते अस्तु लम्बोदराय विघ्ननाशिने श्रीवरदमूर्तये नमः अस्तु मृताभिषेकं मा अथ शुद्धस्नानं मा हरिः ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवालस्तास्विनाः श्वेतः श्वेताक्षोरुणस्ते रुद्राय पशुपतये कर्णाजम्मा अवलिप्ता रौद्रा नभो रूपाः पार्जन्याः सबिन्दु सिन्धु सुस्खलं तरङ्गभङ्गरजितं दिशत सुपाप जात जात तारि वारि संयुतं वृतान्त दूत काल भूत वेदिहारि वरमदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे वदम्बुलीन दीन वीन दिव्य सम्प्रदायकं कलोमलोद भारि हारि सर्वतीर्थनायकं सुमस्य तस्य तकरवकर चक्रवाणि शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदिव्य पाद पंकजं नमामि देवी नर्मदे त्वदिव्य पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे भजामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारिणे मयोपपादिते तुभ्ये वाससि प्रतिगृह्यताम् यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यत् सहजं आयुष्यमग्नं रतिमुच्च शुकर यज्ञोपवीतं बलमस्तु तेजः गन्धर्वा अगनस्त्वामीन्द्र स्वामृतपतिः त्वामोघदे सोमो राजा विद्वान् यक्षमागमुच्यता अक्षान्नमी मदन्तव प्रियाय कूदत कर्माणि धारयन्ना अजीव भोगे भजेति जाओं वायामे परिपादमानः हस्तगनो विश्वापयुना निपुमां पुमाग्गुसं परिपातुं विश्वत्रा त्रायुगाञ्जमदग्नेः कश्यपश्यद्रायुगम् देवे कुत्रायुगं तन्नो अस्त्रुत्रायुगं यो नमः सकल सौभाग्य परिमंगलव्याणे समर्पयामि ત્રણ ચમચી જળ મૂકવાનું અગ્રાભયામી તેજોમય દીપકમ દર્શયામી નિવેદ્યમ પીઠોપરી निवेदयामि અહીંયા देवतो स्वस्थाने निधाय बोल्य श्री गजानन गजानन गणपति महाराज की जय। विघ्न विनायक देव की जय। ચલો જયનો બહુ અવાજ નથી આવ્યો. આજ આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીએ, આપણા કાર્યની શરૂઆત કરીએ. જોરથી બધાને બોલવાનું છે. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ राज की जय। ભગવાન
ભગવાનના સ્થાપનમાં ફળ ફળાદી નૈવેદ્ય અર્પણ કરેલું છે. ડાબો હાથ મોઢાની આગળ રાખો. જમણાથી ભગવાન ગણેશજીને 5 વખત ભોજન જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા 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 અતઃ અવનિકૃત જાનુ મંડલ વીરાસનમ ભગવાને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા 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 પાણીની ચમચીપડી આખો પૂર્વોત્તરા ભોજનમસ્તુ મંગળમ આચમન્યમ ફુગીબલમ દામૂલ્યમ દાસ્યમાન દક્ષિણામ નિરાંજન મંત્ર પુષ્પાંજલિ પ્રદક્ષિણામ પરિકલ્પયામી. ફરીવાર પાણીની ચમચીપડી રાખજો. અનૈયા પૂજ્યા સિદ્ધિ વિનાયક જળમુખો પ્રિયતા અવનિકૃત જાનુ મંડલમ શિરસાધારણમ ગૃહીત્વા દીર્ઘાનાગનદિયો ગિરિશ્રેણી વિષ્ણુ પ્રદાની ચ તેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્મિત બ્રવંતોર બ્રુવંતો પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એકં કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિ યદકૃપાતમઃ વંદે પરમાનંદન માધવ. પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્મિતિ બ્રવંતોર બ્રુવંતો પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ચલો અહીંથી બ્રાહ્મણોના મંત્રો ચાલુ રહેશે. કળશ તમારી પાસે આવે, મસ્તક પર અડાડીને આગળ પાસ કરતા જજો. છેલ્લે પેલા મહારાજને આપી દેજો. હરિ ઓમ સ્વસ્તિ અસ્તુ કુશલમ અસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજ્યસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ વંશેશ દેવ ભવતા હરિભક્તિરસ્તુ. સદગુરુ ચરણ મારહીને યજુ છું. જય હો. રાત્રે દિને ભગવતી તુજને ભજુ છું. સદભક્ત સેવક તડા પરિતાપ થાપો આમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. આરંગને ઉગરવા નથી કોઈ આરો. જય હો. જન્માંદ છું જનની હું ગ્રહી બાળ તારો. સુણો ભગવતી શિશુના વિલાપો શિવોહમ. આમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. ના શાસ્ત્ર ના શ્રવણ નું પયપાન પીધું. ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. શ્રદ્ધા ધરી નથી ગયા તવ નામ જાપો પાહિયો ભગવતે ભવ દુઃખ કાપો. રે ભવાની વહુ ભૂલ થઈ છે મારી. આ જિંદગી થઈ મને અતિશ્રેયકારી. દોષો પ્રધારી સગળા તવ તાપ ચાપો આમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. બોલીએ શ્રી કળશ નારાયણ દેવ કી જય. અથ માતૃકા પૂજનમ બોલો. અનેન પૂજનેન અર્ચનેન અર્ચનેન પુણ્યઃ પુણ્યઃ વાચન વાચન ધાતા ધાતા પ્રજાપતિ પ્રજાપતિ વરુણ વરુણ પ્રિયતા પ્રિયતા નમઃ. હવે કરવાની છે મંડપ સ્થાપના. માણેક સ્તંભ, એમાં લીલોવાસ, એમાં મીંડોળ, એ બધું આપણે ત્યાં પૂજા કરી અને બધું બાંધેલું છે. મંડપ સ્થાપનાનો અર્થ એ છે કે 4 ખૂણાની અંદર 4 દેવીઓનો વાસ આવે છે અને એક વાસ આવે છે ઉપર જે ચંદરવો કરીએ ને એનો. એમાં અગ્નિ ખૂણાથી ચાલુ થાય. આગ્નેયાદિ ક્રમેણ એવ શાખા સંભ પ્રતિષ્ઠિતા. તો અગ્નિ ખૂણાની અંદર નલિની દેવની આવન છે, નલિની. નૈઋત્ય ખૂણાની અંદર નંદિની. વાયુ ખૂણાની અંદર નંદિની, નલિની ચૈવ ઉમા. ઉમાદેવીનો વાસ વાયુ ખૂણામાં. પછી મૈત્રાનો વાસ છે ઈશાન ખૂણામાં. અને ઉપર છે પશુવર્ધિની, જે આપણા લગ્ન મંડપની રક્ષા. ખરેખર મંડપ માણેક સ્તંભ આપણે રોપીએ એનું મહત્વ એ છે. તો એમાં
ચાર એ હાથમાં લઈ લો દીદી, બરાબર, અને કંકુના ચાંદલા કરવાના છે ચાર દિશામાં. હરિ ઓમ સ્વસ્તિ સ્ત્વયાવિની સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિ વિનાયકમ પ્રિયાનિત્યમ તજ સ્વસ્તિ પ્રવર્તનઃ. ચોખાના દાણા લગાવી આપજો. અક્ષતાંચ સુર શ્રેષ્ઠ કુમકુમાપ્તા સુશોભિતા. મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણામ પરમેશ્વર. નંદિની નનિલી ચેવ ઉમા ચ સુવર્ધિની આગ્નેયાદિ ક્રમેણેવ શાખા સંભ પ્રતિષ્ઠિતા. ચાલો આપણે મંડપ મુહૂર્ત કરવાનું છે, એટલે બધાએ આમ તો ઊભું થવું પડશે, બરાબર. આ કુંડો છે ને અહીંયા વચ્ચે લઈ જાઓ ભાવેશ દાદા. ચાલો ગણપતિ બાપાનું સ્મરણ કરવાનું, માતાજીને પ્રાર્થના કરવાની કે આજે અમે મંડપ મુહૂર્ત કરીએ, મંડપની સ્થાપના કરીએ. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે અમે મંડપ મુહૂર્ત કરીએ, અમારા આ શુભ કાર્યની તમે હર હંમેશ રક્ષા કરવા વાળા બનજો. ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ. ચાલો બધા હાથ અડાડી રાખજો. પોતપોતાના કુળદેવીમાનું સ્મરણ કરો, ગણપતિ બાપાને પ્રાર્થના કરો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. તો ગૌરી તમારા પુત્રને અને ઓલા મધુરા સમરે મોર પણ દિવસે દિવસે સમરે હાટ બ્રાહ્મણ વાણિયા એ તમને રાત રે સમરે સંતને જોર પણ હુંઢાળો દખ ભંજણો અન સદાય બાળે અમારા વેશ પણ દાદાને સમરતા લક્ષ લાભ દીએ એ દાદા ગૌપુત્ર ગણેશ પણ દાદાને સમરતા લક્ષ લાભ દીએ એ દાદો ગૌરી પુત્ર ગણેશ. ચાલો સ્થાપના કરી આપજો. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. રેમિતિ પ્રજ્વાલ્ય જ્વાલા માલિન્યેન પ્રદર્શયેતઃ નીરાંજનમ. ત્યાં જ આપી દેજો આરતી તો પણ.
ચલો ભાવથી આપણે આરતી ઉતારવાની. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી ગણેશજીની થાય, આરતી ગણેશજીની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ બાજોટની જોડ, પ્રભુ અમે લાવ્યા છીએ બાજોટની જોડ. હે પ્રભુ તમે બેસો તો આનંદ થાય, વાલ તમે બેસો તો આનંદ થાય. જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તારા ભક્તો ગુણ લાગાય, પ્રભુ તારા ભક્તો ગુણ લાગાય. હે બાપા તમને નમી નમી લાગે પાય, દીવડા જગમગ જગમગ થાય. બાપા તમને નમી નમી લાગે પાય, દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર, સદા વસંતમૃત્યારવિંદ ભવમ ભવાની સૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જય નારાયણી નમોસ્તુતે. હે અષાઢ ઉજાલમ મેઘ મલારમ બની બહારમ જલધાર, જલધાર ડાઢુલ ડકાર મયુર પુકાર તડિતા તારમ વિસ્તારમ, આલયે સભારમ વ્યાસય પારમ નંદકુમારમ વિચારે. કરે રાધે પ્યારે મેં બલિહારી ગોકુળ આવો, ગિરધારે જલ ગોકુળ આવો, ગિરધારી રથલ ગોકુળ આવો. ગિરધારી યાની ગાની ચ પાપાની જન્માંતર ઘૃતાની ચ, સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. અથ મંત્ર પુષ્પાંજલિમ. હાથમાં પુષ્પ આપી દે ભગવાનને પ્રાર્થના કરજો કે હે પ્રભુ દરેક કાર્યને તમે સિદ્ધ કરવા વાળા. વંદનજો આવાહનમ ન જાનામી ન જાનામી તવર્ચન, પૂજાક્ષેવ ન જાનામિ સંશવ પરમેશ્વર. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવ આગત ચ. સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શન. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. પૂજિતમ મયા દેવા પરિપૂર્ણ તદસ્તુ મે. ઓ ઈશ્વર બજીએ તને મોટો છે તુજ નામ ગુણ તારા નિત્ય ગાઈએ થાય અમારા કામ. લાવ્ય સાવ તું સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો મારા કુટુંબનું પોષણ થાય, મેં ભી ભૂખા ના રહું સાધુ સંત સમાય. હરે મોટો નવો પડે મારા મિત્રો ના દુબાય. જે આવે મારા આંગણે આશીષ દે તો મત્સ્યમાં પાતકી નાસ્તિ પાપગ્નિત્વત સમાનહિ. એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા મંત્ર પૂજવાંજલિ સમર્પયામિ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કુલદેવી માત કી જય. ઉમાપતિ મહાદેવ શ્રી હનુમાનજી મહારાજ કી નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ. કાટહર કષ્ટહર દુઃખહર દારિદ્રહર હર હર હર. धर्म की जय हो, धर्म की जय हो, धर्म का नाश हो, धर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, हत्या
की सनातन धर्म की नमः पार्वती हर हर महादेव बजरंगदास बाबानी जय बाबा जय जय सीताराम सीताराम શિવો હો. શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.